પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇટાલી પ્રવાસનો આજે બીજો દિવસ। આજે પીએમ મોદી તેમજ ઇટલીના શીર્ષ નેતૃત્વ વચ્ચે મહત્વના મુદ્દે થશે ચર્ચા વિમર્શ। ભારત ઇટલી વચ્ચે આજે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા। ભારત ઇટલીના પ્રધાનમંત્રીઓએ ભારત ઇટલીના સંબંધો પર લખ્યો સંયુક્ત આલેખ। કહ્યું, બંને દેશોના સંબંધોમાં અભૂતપૂર્વ વિસ્તાર। રણનીતિક ભાગીદારીનો હવે નવો તબક્કો। વેપાર, સંરક્ષણ, ટેકનોલોજીમાં સાથે આગળ વધી રહ્યા છે બંને દેશ। ભારતીય રેલવેની મહત્વપૂર્ણ સિદ્ધિ। બ્રોડગેજ નેટવર્કનું 99.6% વિદ્યુતીકરણ થયું પૂર્ણ। યુરોપીય સંઘ, બ્રિટન, અમેરિકા જેવા દેશોને આ ક્ષેત્રમાં પાછળ છોડીને ભારતે ભરી હરણફાળ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક। સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય અને કાયદો વ્યવસ્થા સહિતના મહત્વના મુદ્દે ચર્ચા। તો ચોમાસા પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટની તૈયારીને આખરી ઓપ આપવા કરાશે મંથન। રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીનની મુલાકાતે। શિખર સંમેલનમાં થશે સામેલ। અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ચીન મુલાકાત બાદ પુતિનનો આ પ્રવાસ ઘણા મુદ્દે રહેશે ખાસ। અમેરિકાની ઈરાનને નવી ચેતવણી। કહ્યું, મંત્રણા ન થઈ તો ફરીથી થશે ઈરાન પર હુમલા। તો અમેરિકન કોંગ્રેસના રિપોર્ટમાં ખુલાસો। અમેરિકા ઈરાન યુદ્ધમાં અમેરિકાના 42 ફાઇટર જેટ્સ અને ડ્રોન થયા નષ્ટ। કાચા તેલ અને રૂપિયામાં ઘટાડાને પગલે ઘરેલું સ્ટોક માર્કેટ રેડ ઝોનમાં। બીએસઈ સેન્સેક્સ 400 પોઈન્ટ નીચે સરક્યો। મીડિયા અને રિયલ્ટી શેરોમાં વેચવાલી। ડોલર સામે રૂપિયો પરાસ્ત। બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ $110। તો ચાંદી 2000ના ઘટાડા સાથે 2,67,000ના ભાવે। દેશના હવામાનનો બદલાયેલો મિજાજ। ઉત્તર મધ્ય ભારતમાં ભીષણ ગરમી અને લૂની સ્થિતિ। તો આવતીકાલ સુધી આંદામાન નિકોબાર ટાપુઓ, તમિલનાડુ, પુડુચેરીમાં વરસાદની આગાહી। જ્યારે જમ્મુ અને કાશ્મીર, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં વાવાઝોડાની આગાહી। રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત। રાજકોટ અને અમરેલીમાં નાગરિકો 43 ડિગ્રી તાપમાનથી ત્રાહિમામ। અમદાવાદમાં તાપમાન નજીવું ઘટીને 42.2 ડિગ્રી। પાટનગર, ગાંધીનગર સહિત 3 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર। આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની હવામાન વિભાગની આગાહી।